નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીકમિંગ બેટર સાયકોલોજી હબમાં હું ડૉક્ટર શ્રવણકુમાર ખારાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સાયકોલોજી ભણતા મોટાભાગના વિદ્યાર્થીઓને એક જ વિષયનો સૌથી વધારે ડર લાગતો હોય છે અને એ છે આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સ. પણ વિશ્વાસ રાખજો, આજનો આ વિડીયો પૂરો જોયા પછી તમારો એ ડર કાયમ માટે દૂર થઈ જશે અને તમે જાતે જ કહેશો કે સર આ તો સાવ સહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હું મનોવિજ્ઞાનના પેપર MJ સાયકોલોજી 601B ની યુનિવર્સિટીની પરીક્ષાની અંદર આ પ્રકરણ 2 ની અંદર ફક્ત દાખલાઓ જ પૂછાય છે, કોઈ જ થિયરી પૂછાતી નથી અને વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ લાવી શકતા નથી. તો આજનો આ વિડીયો પરીક્ષામાં પૂરા માર્ક્સ અપાવવા માટે ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે, કારણ કે આજે આપણે યુનિટ 2 ની શરૂઆત કરી રહ્યા છીએ, જેનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ. અને એમાં પણ પરીક્ષામાં જે દાખલો અચૂક પૂછાય છે તે મધ્યક શોધવાની લાંબી રીત અથવા જેને આપણે મધ્યબિંદુની રીત કહીએ છીએ તે આજે આપણે ગણવાના છીએ. આ વિડીયો છેલ્લે સુધી જોવો શા માટે જરૂરી છે? કારણ કે આજે હું તમને માત્ર દાખલો જ નહીં ગણાવું, પણ યુનિવર્સિટીની પરીક્ષામાં આ દાખલાને સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે લખવો, માર્ક્સ કઈ રીતે મળે અને ઉતાવળમાં વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે એ બધી જ નાની નાની ટિપ્સ આપવાનો છું. તો ચાલો આજના આ રોકડા માર્ક્સ તમારા ખિસ્સામાં મૂકવા માટે તૈયાર થઈ જાઓ. તમારી નોટબુક, પેન અને કેલ્ક્યુલેટર લઈને મારી સાથે જ ગણવા બેસી જશો. ચાલો શરૂઆત કરીએ. ચાલો મિત્રો, હવે તમારી સ્ક્રીન પર જુઓ. પરીક્ષામાં તમને પેપરમાં કંઈક આવું જ કોષ્ટક આપેલું હશે. ડાબી બાજુ જુઓ, આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું છે, જેમાં એક ખાનું વર્ગનું છે, જેમ કે 90 થી 94, 85 થી 89, એમ નીચે સુધી 50 થી 54 સુધીના વર્ગો આપેલા છે. અને તેની બરાબર બાજુમાં બીજું ખાનું છે આવૃત્તિ એટલે કે Fનું. કોષ્ટકની સૌથી નીચે જુઓ, આપણને કુલ આવૃત્તિઓનો સરવાળો આપી દીધો છે, જેને આપણે n કહીએ છીએ. અહીં આપણો n બરાબર 60 છે. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત આ સરવાળો પેપરની અંદર આપણને આપેલો હોતો નથી, તો એ સમયે આપણે કેલ્ક્યુલેટરના માધ્યમથી આ સરવાળો જાતે કરવાનો થશે. હવે જ્યારે આપણે મધ્ય કિંમતની લાંબી રીતથી દાખલો ગણવાનો હોય ત્યારે આપણે મુખ્ય 4 સ્ટેપ ફોલો કરવાના છે. અહીં જમણી બાજુ મેં એ 4 સોપાનો લખ્યા છે. ચાલો તેને સમજી લઈએ. સૌથી પહેલાં આપણે દરેક વર્ગની મધ્ય કિંમત શોધવી પડશે. આ મધ્ય કિંમતને આપણે x નામ આપીશું. આ કઈ રીતે શોધશું તે હું તમને હવે પછીની સ્લાઇડમાં ગણતરી વખતે પ્રેક્ટિકલ શીખવાડીશ, એટલે ચિંતા ના કરતા. એકવાર આપણને બધા વર્ગોની મધ્ય કિંમત એટલે કે x મળી જાય એટલે આપણે આપેલી આવૃત્તિ અને શોધેલી મધ્ય કિંમત બંનેનો ગુણાકાર કરવાનો છે. આ નવા ખાનાને આપણે fx કહીશું. f એટલે આવૃત્તિ અને x એટલે મધ્ય કિંમત. આ રીતે બધા જ વર્ગો માટે આપણને fx મળી જશે. પછી આપણે એ બધી જ fx ની કિંમતોનો ઊભો સરવાળો કરવાનો છે. આ સરવાળાને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં સિગ્મા fx વડે દર્શાવીશું. ચોથું અને છેલ્લું સોપાન છે. બસ હવે છેલ્લે જે સિગ્મા fx ની કિંમત મળી તેને આપણે કુલ આવૃત્તિ એટલે કે આપણા n જે અહીં 60 છે તેના વડે ભાગી નાખીશું, એટલે આપણને આપણો ફાઇનલ જવાબ એટલે કે મધ્યક મળી જશે. આ બધા જ સ્ટેપને જો આપણે એક સૂત્રમાં મૂકવા હોય તો નીચે મુજબનું સૂત્ર બને છે. મધ્યક x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n, જ્યાં x બાર બરાબર મધ્યક, x એટલે વર્ગની મધ્ય કિંમત, f
એટલે આવૃત્તિ, એફએક્સ એટલે એફ અને એક્સનો ગુણાકાર, સિગ્મા એફએક્સ એટલે કે એફએક્સની બધી કિંમતોનો કુલ સરવાળો અને એન બરાબર કુલ આવૃત્તિ. તો મિત્રો, આ થઈ ગઈ આપણી થિયરી અને સ્ટેપની વાત. છે ને એકદમ સરળ. મગજમાં આ ચિત્ર એકદમ ક્લિયર કરી લો. હવે આ જ 4 સ્ટેપનો ઉપયોગ કરીને આપણે કોષ્ટક કઈ રીતે બનાવવું અને ગણતરી કઈ રીતે કરવી તે હવે પછીની સ્લાઇડમાં જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળની સ્લાઇડમાં જે 4 સ્ટેપ જોયા તેને આ કોષ્ટકમાં પ્રેક્ટિકલી લાગુ પાડીએ. પરીક્ષામાં તમારે જવાબની શરૂઆત આ રીતે જ આખું કોષ્ટક દોરીને કરવાની છે. સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત એટલે કે એક્સનું ખાનું ભરીશું. આના માટે આપણે એક શોર્ટકટ વાપરીશું. આપણે સૌથી નીચેના વર્ગથી શરૂઆત કરવાની છે. સૌથી નીચેનો વર્ગ જુઓ 50 થી 54 છે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર મેં જમણી બાજુ લખ્યું છે. વર્ગની ઉચ્ચ સીમા અને વર્ગની નિમ્ન સીમાનો સરવાળો ભાગ્યા 2. આ બંને કિંમતો આપણે મૂકીએ તો 50 થી 54ના વર્ગની ઉચ્ચ સીમા થશે 54.50 અને નિમ્ન સીમા થશે 49.50 અને તેના છેદમાં આવશે 2. હવે આગળ જોઈએ તો આ બંનેનો સરવાળો કરીશું તો સરવાળો થશે 104. 104 ભાગ્યા 2. 104 ભાગ્યા 2 કરીશું એટલે જવાબ આવશે 52. તો આ 52ને આપણે 50 થી 54ના વર્ગની સામેના એક્સના ખાનામાં લખી દઈશું. હવે દરેક વર્ગ માટે આટલી લાંબી ગણતરી કરવાની જરૂર નથી. આપણી વર્ગ લંબાઈ 5ની છે, જેમ કે 50, 51, 52, 53 અને 54. તો બસ હવે નીચેથી ઉપરની તરફ આ 52માં 5 ઉમેરતા જાઓ. 52માં 5 ઉમેરીએ તો 57, તેમાં 5 ઉમેરીએ તો 62, પછી 67, પછી 72, 77, 82, 87 અને સૌથી ઉપરના વર્ગમાં આવશે 92. જુઓ, આપણું મધ્ય કિંમતનું આખું ખાનું કેટલી સરળતાથી ભરાઈ ગયું. હવે આપણું બીજું સ્ટેપ છે એફએક્સ શોધવાનું, એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર કરો. અહીં આપણે કોઈ ભૂલ ન થાય તે માટે ઉપરથી નીચેની તરફ એક એક વર્ગનો ગુણાકાર કરતા જઈશું. તમારું કેલ્ક્યુલેટર હાથમાં રાખો અને મારી સાથે ગણતરી કરો. સૌથી ઉપર 2 ગુણ્યા 92 બરાબર 184. એની નીચે 3 ગુણ્યા 87 બરાબર 261. 7 ગુણ્યા 82 બરાબર 574. 8 ગુણ્યા 77 બરાબર 616. 16 ગુણ્યા 72 બરાબર 1152. 9 ગુણ્યા 67 બરાબર 603. 7 ગુણ્યા 62 બરાબર 434. 4 ગુણ્યા 57 બરાબર 228. અને છેલ્લે 4 ગુણ્યા 52 બરાબર 200. ત્રીજું સ્ટેપ એકદમ સીધું છે. આપણે જે આ નવું ખાનું એફએક્સ બનાવ્યું તેમાં આપેલી બધી જ કિંમતોનો કેલ્ક્યુલેટરની મદદથી ઊભો સરવાળો કરી લો. 184 પ્લસ 261 પ્લસ 574 પ્લસ 616 પ્લસ
1152 પ્લસ 603 પ્લસ 434 પ્લસ 228 પ્લસ 208 એટલે જવાબ મળશે 4260. આને આપણે કહીશું સિગ્મા fx બરાબર 4260. હવે આવે છે આપણું છેલ્લું અને સૌથી અગત્યનું સ્ટેપ. જમણી બાજુ નીચે જુઓ. આપણું સૂત્ર છે મધ્યક x બાર બરાબર સિગ્મા fx ભાગ્યા n. ચાલો આમાં કિંમતો મૂકીએ. સિગ્મા fx ની જગ્યાએ આપણે શોધેલો 1260 મૂકીશું અને છેદમાં nની જગ્યાએ કુલ આવૃત્તિ 60 મૂકીશું. એટલે કે 4260 ભાગ્યા 60. 4260 ને 60 વડે ભાગશો એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 71. તો મિત્રો આપેલી માહિતીનું મધ્યક x બાર બરાબર 71 છે. જુઓ કેટલું સહેલું હતું. યુનિવર્સિટીની પરીક્ષામાં જો તમે આટલા સ્ટેપ અને આ રીતે કોષ્ટક બનાવીને ગણતરી કરશો તો તમારા પૂરા માર્ક્સ પાક્કા છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને, આંકડાશાસ્ત્રના દાખલાઓથી આપણે જે ડરતા હતા તે ખરેખર કેટલા સરળ છે. આજે આપણે જે શીખ્યા તે હતી મધ્યક શોધવાની લાંબી રીત. યુનિવર્સિટીની પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટે આ રીત અને આ સ્ટેપ ખૂબ જ અગત્યના છે. મને ખાતરી છે કે હવે તમે જાતે જ તમારી ટેક્સ્ટ બુકમાંથી કોઈ પણ રકમ લઈને આ 4 સ્ટેપ ફોલો કરીને મધ્યક શોધી શકશો. તમારી પ્રેક્ટિસ ચાલુ રાખજો. પણ હા મિત્રો, ક્યારેક પરીક્ષામાં રકમ મોટી હોય અને તમારી પાસે સમય ઓછો હોય ત્યારે આ લાંબી રીતથી ગુણાકાર કરવામાં ભૂલ થવાની કે સમય બગડવાની શક્યતા રહે છે. તો એના માટેનો રસ્તો શું? એના માટે આંકડાશાસ્ત્રમાં બીજી એક ખૂબ જ શાનદાર અને ટૂંકી રીત છે, જેને આપણે કહીએ છીએ ધારેલા મધ્યકની રીત. આપણા આવતા વિડીયોમાં આપણે આ જ મધ્યક શોધવાની એ શોર્ટ અને સ્વીટ રીત શીખવાના છીએ, જેથી પરીક્ષામાં તમારો સમય પણ બચે અને ગણતરીમાં ભૂલ પણ ન થાય. તો જો તમે એ વિડીયો ચૂકવા માંગતા ન હોય તો અત્યારે જ આપણી આ ચેનલ બીકમિંગ બેટર સાયકોલોજી હબને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી લો. જો તમને આજનો આ વિડીયો સમજવામાં મજા આવી હોય અને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને એક લાઈક જરૂર કરજો અને તમારા ક્લાસમેટ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આગળના વિડીયોમાં આપણે ફરી મળીશું એક નવી અને ટૂંકી રીત સાથે. ત્યાં સુધી હસતા રહો, શીખતા રહો અને પ્રેક્ટિસ કરતા રહો. ધન્યવાદ. જય હિન્દ.